વડોદરા કોર્પોરેશનમાં સામાન્ય સભા મળે એ પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર અને ભારે વરસાદના કારણે લોકોને થયેલા ભારે નુકસાનના વળતર રૂપે વર્ષ 2024-25નો વેરો માફ કરવાની માંગ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું હતું અને વડોદરા કોંગ્રેસ દ્વારા વેરા માફ કરો હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચારો કરી કોર્પોરેશન ગજવી દીધું હતું। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શહેરમાં આવેલા વિનાશક પૂર મામલે પાલિકા તંત્ર શહેરીજનોને વેરા ભરવામાંથી આ વર્ષે મુક્તિ આપે અને નાના અને ગરીબ લારી ધારકોના દબાણના નામે ધંધો રોજગાર બંધ કરવાની કાર્યવાહી અટકાવવામાં આવે તેવી માંગ અંગે આજે પાલિકા ખાતે સભા શરૂ થાય તેના 1 કલાક પૂર્વે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ વર્ષે પાલિકા તંત્રના શાસનકારોના અનાવડતના કારણે શહેરમાં માનવ સર્જિત પૂરથી લોકોને પારાવાર નુકસાન થયું છે। એક નહીં પરંતુ 2 થી 3 વખત આવેલા માનવ સર્જિત પૂરમાં લોકોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને ખાસ કરીને ઝૂંપડામાં રહેતા અને ગરીબ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ અને ઘર વકરી સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ છે। આ મહાવિનાશક પૂરના કારણે લોકોના થયેલા નુકસાનમાં થોડી રાહત મળે તે માટે પાલિકા તંત્ર આગામી ડિસેમ્બર મહિનાથી જે વેરાના બિલ બજાવવાની કામગીરી કરવાની છે તેની કાર્યવાહી થવી ન જોઈએ અને નાગરિકોને 1 વર્ષ માટે વેરામાંથી માફી આપવામાં આવે। ભાજપના ભ્રષ્ટ અનગઢ વહીવટના કારણે આ વડોદરાની પ્રજાએ 3 વખત પૂર જોયા અને એ પૂરમાં વડોદરાની પ્રજાને આર્થિક નુકસાન થયું। આજે આર્થિક નુકસાનની ભરપાઈ તો કોર્પોરેશન નથી કરી શકતું, પરંતુ વડોદરાની પ્રજા જે મહેનતના રૂપિયાથી વેરો ભરે છે એ વેરો કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી છે કે વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે, કારણ કે આજે મોંઘવારી અને બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે આ પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે। તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે એવી અમારી માંગણી છે। બીજી માંગણી કે આ વડોદરા શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી તમે જુઓ કે દબાણદાર અમે ગરીબોના લારી ગલ્લા હટાવવાનું કામ જે આ કોર્પોરેશન કરી રહ્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। એટલા માટે કારણ કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી જે છે એનું તો આ લોકો અમલ નથી કરી શકતા ભાજપના સત્તાધીશો, પરંતુ જે લોકો રોજબરોજની મજૂરી ગરીબ ગલ્લા ચલાવે, દુકાન ચલાવે, નાના વેપારીઓને જેવી રીતે કનડગત કરીને નોટિસ આપ્યા વગર એમને લારી ગલ્લા ઉઠાવી દીધા, ઉઘાડી લૂંટ, દિન દહાડે લૂંટ કરી છે। આ કોર્પોરેશનના સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ, કારણ કે જે રોડ માર્જિનમાં નથી આવતું, રોડ લાઇનમાં નથી આવતા એવાના ઘરોમાં જઈ જઈને સામાન લીધો છે। આવી લૂંટ સહન નહીં કરીએ। આ તમામ લારી ગલ્લાવાળાઓને એમના જે લારી લીધા ગલ્લા લીધા છે પાછા આપવામાં આવે એવી રજૂઆત છે અને વડોદરાની પ્રજાનો વેરો માફ કરવામાં આવે એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર આપ્યું છે।